પુરાણી જ્યારે ભગવાન ધરા છોડીને સ્વધામ ગયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો? કેટલા પ્રશ્ન પૂછ્યા બેનો? કેટલા પૂછ્યા માતાઓ? 6. પણ કયા કયા પૂછ્યા? ફરીવાર રિપીટ કરો. આ 6 પ્રશ્નો પર આખી કથા છે આપણી. પહેલો પ્રશ્ન કે પરીક્ષિતને વર્તમાન સમયમાં જીવન કઈ રીતે જીવવું એનું શ્રેષ્ઠ સાધન, આ પહેલો. બીજો, 65 વર્ષની ઉંમરે પરીક્ષિત ગંગાના કિનારે શું કામ આવ્યા? બીજો. ત્રીજો, ભગવાને અવતાર શું કામ લીધો? ત્રીજો. ચોથો, કયા કયા અવતારમાં કઈ કઈ લીલા કરી? પાંચમો, ગોકુળમાં કઈ લીલા કરી, મથુરામાં કઈ લીલા કરી, વૃંદાવનમાં અને દ્વારિકામાં કઈ લીલા કરી, અંતે સ્વધામ ગયા, એ કથા કરો. અને છેલ્લો કે જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન પૂછ્યા. એના જવાબમાં સૂત પુરાણીએ એક પ્રશ્નનો જવાબ 2 સ્કંધમાં આપ્યો. તો 6 પ્રશ્નોનો જવાબ કેટલા સ્કંધોમાં આપ્યો? 12 સ્કંધોમાં. પ્રશ્ન પૂછ્યા એટલે સૂત પુરાણી કથાની શરૂઆત કરતા પોતાના ગુરુને નમસ્કાર કરે છે. કોઈ પણ કાર્ય કરો ને મારા બાપ, તો પહેલા તમારા ગુરુને નમસ્કાર કરજો. જો આ સૂત પુરાણી નમસ્કાર કરે છે પોતાના ગુરુને નમસ્કાર કર્યા. એ પછી નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયે. માં સરસ્વતીને નમસ્કાર કર્યા. નારાયણ ભગવાન શ્રી હરિને નમસ્કાર કર્યા. સૂત પુરાણી બોલ્યા કે હે સોનકાદિક ઋષિઓ, તમે અત્યંત સારા પ્રશ્ન પૂછ્યા છે. તમે જે આ પ્રશ્ન પૂછ્યા છે ને એમાં તમારો કોઈ સ્વાર્થ નથી. તમે તમારા ગુરુ પાસે જાઓ, તમે તમારા કોઈ વડીલ પાસે જાઓ ને એને તમે કઈ પૂછો ને બાપ, તો પ્રશ્ન એવા પૂછજો કે એમાંથી કોઈ પણ શાસ્ત્ર અથવા કોઈ પણ વસ્તુનો જન્મ થાય. અને કેવા પ્રશ્ન? તો કે તમે જે પૂછો તો એમાં તમારો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. હે સોનકાદિક ઋષિઓ સાંભળો, તમે 6 પ્રશ્ન પૂછ્યા. એના જવાબમાં હું તમને ભગવાનની કથા કરું છું. આરંભમાં સૂત પુરાણીએ કથાની શરૂઆત કરી. 24 અવતારોની કથા કરી. 6 પ્રશ્ન પૂછ્યા. એના જવાબમાં સૂત પુરાણી જો હવે કથાની શરૂઆત કરે તો પહેલા શું સંભળાયું? તો કે ભગવાનના જે 24 મુખ્ય 24 અવતારો થયા. પહેલા અવતારે ભગવાન સનત કુમારો થયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારે ભગવાન વરા બની અને પૃથ્વીને બહાર ખેંચીને લાવ્યા. ત્રીજા અવતારે ભગવાન દેવર્ષિ બની ઋષિ તરીકે પૂજાયા. ચોથા અવતારે ભગવાન નરનારાયણ બની તપશ્ચર્યા કરી. પંચમો કપિલો નામ. 5મા અવતારે દેવહૂતિ અને કરદમને ત્યાં ભગવાન કપિલ થયા. 6થા અવતારે રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. 7મા અવતારે 6થા અવતારે અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન ગુરુ દત્ત પ્રગટ થયા, જે આજે આપણે ભગવાન દત્તને યાદ કર્યા. 8મા અવતારે નાભી રાજાને ત્યાં, મેરુ દેવીને ત્યાં ઋષભદેવ. જૈન ધર્મ બી ભાગવતમાંથી જ નીકળ્યો છે બાપ, સાંભળજો. જૈન ધર્મની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે શ્રીમદ ભાગવતમાંથી. શું કામ? તો કે જૈન ધર્મના આરાધ્ય દેવ કોણ? તો કે ઋષભદેવ. અને એ ઋષભદેવ કોણ છે? તો કે ભગવાન નારાયણનો જ એક અવતાર, 9મો અવતાર. નાભી રાજા 8મો અવતાર. નાભી રાજા અને માતા મેરુ દેવી એની ત્યાં જે થયા ઋષભદેવ, એ જૈનોના પ્રથમ તીર્થંકર તરીકે પૂજાય છે.
9મા અવતારે ભગવાન પૃથુ બની અને કૃષિ સંસ્કૃતિ, આજે ખેતી કરીએ છીએ ને બાપ, એ ખેતીને જો કોઈ બચાવવા વાળો દેવ હોય ને તે પૃથુ છે. 10મા અવતારે ભગવાન મત્સ્ય બની સપ્તર્ષિ અને ઔષધિની રક્ષા કરી. 11મા અવતારે ભગવાન કૂર્મ બન્યા, મંદ્રાચલ પર્વત પોતાના પીઠ ઉપર પધરાવ્યો. 12મા અવતારે કૂર્મ બની 12મા અવતારે ધન્વંતરી બની અમૃતનો કુંભ બહાર લઈને આવ્યા. 13મા અવતારે મોહિની બની દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાયું. 14મ નરસંગમ, 14મા અવતારે થમમાંથી પ્રગટ થઈ ભગવાન નરસંગ પ્રગટ થયા. 15મા અવતારે કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામન થયા. 16મા અવતારે પરશુરામ કે જેને 21 વાર ક્ષત્રિય હીન કરી નાખી પૃથ્વીને. 17મા અવતારે ભગવાન વેદવ્યાસ થયા. એક વેદ હતો, હમણાં કથા આવશે એની. એક વેદમાંથી 4 વેદ બનાવ્યા, એક પુરાણમાંથી 17 બનાવ્યા. વેદવ્યાસ કહેવાના. 18મા અવતારે ભગવાન રામ બની સમુદ્ર ઉપર સેતુ બાંધી રાક્ષસી તત્વનો સંહાર કર્યો. 19 અને 20 આ 2 અવતાર ભગવાને ભેગા લીધા છે. 19મા અવતારે બલરામ, 20મા અવતારે ભગવાન કૃષ્ણ. આ 2 અવતાર ભગવાને ભેગા લીધા.